કૃષ્ણાયન શા માટે આર્યપુત્ર આટલો બધો ભાર એકલા ઉપાડીને શા માટે ચાલ્યા? મને તમારી સાથે ના આવવા દીધી તો કંઈ નહીં, પણ તમારા માર્ગમાં ક્યાંક ઘડીક જો થંભ્યા હોત મારે માટે તો રૂકમણીની આંખોમાં ઉપાલભ ઓછો અને વેદના વધુ હતી. હું તમને ક્યારેય રોકત નહીં. તમારા માર્ગમાં કંટોળો વીણી લેત, પુષ્પો પાથરી દત, અંધારા માર્ગમાં સ્વયં દીપક થઈને પ્રજ્વલિત થઈ હોત હું સ્વયં. શા માટે પ્રભુ, શા માટે આ આખરી યાત્રા આમ એકલા કરતા રહ્યા? શું હું સહધર્મચારિણી તરીકે ઊની ઉતરી છું? આવી રિક્ત આંખો કૃષ્ણને પહેલાં ક્યારેય નહોતી જોઈ. કશું ખૂબ સૂકું, ખૂબ ખાલી અને તરડાયેલું રૂકમણીની આંખોમાં જોતાં કૃષ્ણને વિચલિત કરી ગયું. નાથ, ધર્મ, અર્થ અને કામના માર્ગ પર મેં તમારો હાથ પકડી રાખ્યો. હવે મોક્ષના માર્ગે એકલા જશો? હજી રૂકમણીની પૂછી રહી હતી અને કૃષ્ણ પત્નીના આ પ્રશ્ન સામે નિરુત્તર હતા. કૃષ્ણના હૃદય પર જાણે ભારે વધી રહ્યો હતો. આ એ સ્ત્રી હતી જેમને એમને બધું જ આપ્યું હતું, પોતાનું સર્વસ્વ, પોતાનું તત્વ અને પોતાનું વ્યક્તિત્વ. કૃષ્ણમાં ઓંગળાઈને જીવી હતી આ સ્ત્રીઓ, અને આજે એમની આંખો કેમ આટલી સૂની, કેમ આટલી શૂન્ય હતી? શું પોતે એમને કશુંય નહોતી આપી શક્યા? કૃષ્ણનું મન ખૂબ ઉદાસ થઈ ગયું.